નદી કિનારે નારિયેળી રે ભાઈ નારિયેળી રે. અરે ભાઈ હો ખેગારજી તું કરવા લ્યા નાવા લ્યા. નાવા એમ ઓવે એટલે કને પૂછી નાવા માટે આયા લ્યો એમાં કને પૂછવાનું હોય કાયમની જેમ ઈચ્છા થઈ એટલે નાવા હે જ આયા. એટલે હરીભાઈ હા. આ બોર અને આ કુંડી તમાર બાની નહીં તે પૂછ્યા વગર હેડે આવો છો તમે. એટલે ખેગારજી મને ખબર છે કે આ બોર અને આ કુંડી માર બાની નહીં હા. પણ કાયમ નાવા આવું છું એટલે આવું છું હું. એટલે કાયમ આવતા ઈ સમય અલગ હતો અને આજનો સમય અલગ છે હરીભાઈ. ચમત્કાર જોકડીયું ચાલે છે કોઈ? કાળનું ચોકડિયું કાલનો ચિયોક બેહારીને જતો રહ્યો છે મારા મગજમાં. હાથમાં નહીં આવ્યો. ચિયો હતો ઈ તો મારા હાથમાં નહીં આવ્યો પણ હાથમાં આવશે ને એટલે મેલવાન તો નહીં હું. પણ શું કર્યું? અલે હરીભાઈ આ કુંડી તમે જોવો ને આખી હાબુ કરી હતી. આખી કુંડી મેં એકલે ખાલી કરી કુંડી ધોઈ આ પછી ફરી બોલો. એવું છે એમ? હા એટલે આજથી મેં નક્કી કરી નાખ્યું છે કે કોઈને નહીં નાવા દઉં. હા તમે તાર કોઈ ના નાવા દેતા માર શિવે. ના ના તમને નહીં તમને નહીં હો. ચમ મને નહીં એટલે? ના ના તમારી શરમ નહીં રહી યાર ઓમો. ખેગારજી હું ભજવાડ નહીં કરતો કાયમ ના આવું છું કોઈ દાડો ભજવાડ કર્યો? અરે ભલે ના કર્યો તમે પણ આજથી મેં નિયમ કર્યો છે મારો નિયમ અડગ રહે. એવું છે એમ? હા એટલે ખેગારજી ના મોણસ જોઈ પાડવાની હોય સાથે ના પાડી દેવાય. અમુક કેપેબલ મોણસ જોવા પડે. એટલે હરીભાઈ હા. તમે ગામના સરપંચ તો હો નહીં કે તમારા બા કાતરુજી હતા એ કોઈ ગામના સરપંચ તો હતા નહીં તે મને તમારી શરમ અડે ભાઈ. એટલે લુગડા લઈ રહ્યો ને એટલે સરપંચ આવી નાવા દે હો મન ની નાવા દે એમ? અરે સરપંચ નો બા આવશે તોય ના પાડ્યો. હા મારી કુંડી છે મારે બોલશે લે. એવું છે એમ? તો પછી આ તો ખેગારજી હવે આ કુંડીમાં કોઈ ના નાવ જોવે તમે એની. ઓ તારી અલા મારી કુંડી હું ના નાવું એમ. હા અરે 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે બોર પાડવામાં. તમને જોરાયું છે લે તે તમે મને ના પાડો છો. મેં એમ નહીં કીધું કે મને જોરાયું છે. હું ના નાવ તો કોઈ ના નાવ જોવે. અરે હું તો ના આવ્યો. લુગડા પકડો હેડો પેલો રસ્તો પડે હેડો. ખેગારજી તમે આબરૂ પડાવો છો હો મારી. આ ભલે પડાવી છે અને હજુ વધારે આબરૂ ના પડાવી હોય તો સુખ શાંતિ નીકળી જવો અહીંથી. હા જાઉં છું આ નીકળો કાયા જાઉં છું માપે. બસ હરીભાઈ ગરમી ના કરો. એક તો તમે મારી કુંડીએ નાવાયા છો પાછા ગરમ થો છો. એટલે મારી કુંડી એટલે શું લ્યા? નવાઈ કરી છે કુંડી કરીને તમે? અરે નવાઈ જ કરી છે. તમારા મોય તાકાત લે તાકાત જ બનાવ કુંડી ખબર પડે. આવો હોજ બનાવ ખબર પડે તમને. આવો બોર પાડો ખબર પડે એટલે તમને કેટલો ખર્ચો થાય છે બોર પાડવામાં. રૂપિયા 10 લાખ રૂપિયા બજાસી મેં. મારામાં કુંડી બનાવવાની તાકાત નહીં, મારામાં બોર પાડવાની તાકાત નહીં એમ? નહીં જ કે વળી. આ ખેગારજી ભલે મારામાં કુંડી બનાવવાની તાકાત તારી, ભલે મારામાં બોર બનાવવાની તાકાત તારી, પણ આ તમારી કુંડી છે ને એવું ને એવું જો હોજ ના બનાવ તો મને કહેજો. આ તમાર ઘેર તેમ બનાવજો જો તમારો આગણા બનાવજો હો. અલ્યા હવે તમે જોતા રહી જાઓ કે હરીભાઈ આ શું કર્યું તમે? હરીભાઈ કોઈ ના કરી. હરીભાઈ કોઈ આવડે જ નહીં. હરીભાઈ ઊંધું જ કરી આખું દાડી બસ. અરે હરીભાઈ ઊંધું નહીં કરી, હરીભાઈ હવે નવું કરશી લ્યા. હું નવું કરશો એમ તો તમે. અરે રસ્તા વચ્ચે જો હોજ બની ના આવું તો મુએ મારા કાકાનો છોકરો હરી નહીં. હા હવે રસ્તો તો તમારા બાનો છે જે હોત બનાવશો તમે. અરે મારા બાનો જ રસ્તો છે. જોઈ લેજે ખેગાર હવે. આતે જો બનાવો મારું પર તણાયા વગર હવે. જોઈ લેજે લે તું તો તારી ઓછો ફાટી જવાની છે. તું જોઈ લેજે હવે. જો સોના મના હવે. આ જુકી મારા ઓછા અલ્યા કેવા માણસો અમને નાવાની ના પાણી જોઈ છે લ્યા. શું લે હરીભાઈ? અરે થવામાં તો કોઈ બાજી જ નહીં રહ્યું. આ ખેગારિયાએ મને કુંડીમાં નાવાની ના પાડી દીધી. તમને ના પડી ખેગારે? તમારું મોઢું શેટું રાખો કેમ થાય છે? કો હાડો. આ ખેગારિયાએ મને નાવા ના પાડી લ્યા. તમને ના પાડી દીધી? ઓવે ઓહો. આ એનો બા આખી જિંદગી લે ગુણિયામાં પાણી ઉપાડ્યા મરી ગયા છે અને આ કુંડીમાં બોર કર્યો છે એમાં તો પાવર આવી ગયો લે હોય ચમ. એવું છે એમ? ઓવે એટલે તમે હમાની રેવો કોક ભજવાડ કર્યો હશે હમણાં ના પડે ખેગાર. અલ્યા મેં કોઈ ભજવાડ નહીં કર્યો. કાલ મારો છોકરો બીજો ભજવાડ કરીને જતો રહ્યો છે. બધા ના પાડો છે. તમે જશો લે હોય કારણ હોમે રોસો તમારા બાએ આખી જિંદગી ગોમો ભજવાડ કર્યો છે ને તમે વાત છો. અલ્યા અમે કોઈ દાડો કોઈનો ભજવાડ નહીં કર્યો લે. તમે ભજવાડ કરતા આયા છો બંધ થઈ જો કી પીપીન. હું એક નંબર નો દારૂડિયો છું. ફૂલ દારૂ પી અને એના વધમાં પડું છું પણ મને કોઈ દાડો ખેગાર બોલતો નહીં ગળાની સોગન ભાઈ. એટલે તમે નાવા દે હૈયા હા એમ? જો તાણી જોઈ લ્યો, જોઈ લેજો. ના મનાતું હોય તો મને ના પાડશે. અલ્યા મને ના પાડી બસ તમારા શું ભાર? એટલે इस टाइगर को वो मना कर देगा ऐसा? એ અલ્યા વાત જો તો મુએ શું મને ના પાડી બસ હોના શું ભાર થઈ? ઓવે હવે તમને ના પાડશે. મને ના પાડશે. ઓવે सूर्य इधर से उगता है ना उधर से उगेगा अगर वाघू जी को वो मना करेगा तो. પહેલી વાત તો જો ગુજરાતીમાં પથારી ફેરવી હોય તો હું વાયકણ ઉભો રહું બાકી હેડું. તારું
શું કોમ છે મૂર્ખાઓ અમે અલ્યા મૂર્ખો તું 70 દોનો અલ્યા દારૂડિયા મને મૂર્ખો કીધી હેડ વેથી હેડ જા નકે હમણાં દોત વેણતો જાય રસ્તા ઉપરથી હમણાં ઓ તારી અલ્યા હમણાં ચોઈડી ની ચોઈ જતી રહે શું કરવા વાળેથી વંગાલ લ્યો છો તમે હા તો તમાર બાએ તમારે માય એને વખો પડાવતા ને હેરાન કરતા પિતળિયા છોડતા એટલે ગામમાં બીજે આઈને જ કાયા થતા રે ચોઈની રીત ચોઈ જ કાઢતા ઓય નાવા જો સન બાપ એવા બેટા ને વડ એવા ટેટા હા મને ખબર છે બધી કહેવા તો મને ખબર પડે છે તમે નાવા જો સન ના મોય દેશના વડાપ્રધાન થઈ જાવ એમ કે મને ના પાડી જતા ને નાત પાડે તું ચો મોટો કોઈ દેશનો વડાપ્રધાન છે કે ગામનો સરપંચ છે મૂર્ખા અલ્યા હેડ હેડ ઓકા મુઠા નેકળ હોયથી કેટલા કાયા થોય છે બોર બીજાનો ખેગાર એ પેલા બોલતે શીખો લે તમે મારા મોટા ભાઈ નહીં થતા ટાઈગર અભી જિંદા હે તે હું કરું લે આયો શું બોલ્યો તમને અરે તો મને કોઈ બોલ્યો નહીં હું હરિયામ બોલ્યો છું થાપાવું હરીન ના રે ના હું કરવા થાપાવશે હેજી વેજી ના કોક નાવાની માથાકૂટ કરતો તો થાપાવું એમ અરે માથાકૂટ મેં કરી છે હરિભાઈએ નહીં કરી મેં even ના પાડી હતી નાવાની તમારા માટે તો ખરેખર પ્રાણ આલ દેવું હું હાલ ઝઘડો કરું હરિયાથી ચમ આટલો બધો રેલો આવે છે મારો આજ એમ નહીં મોણા પારખતો નહીં એમને બોલતો હેડે જાય તમને બા હોમું બોલતો તો એટલે મારું મગજ જ્યું અરિયો બોલતો તો ઉવે કશો વાતો નહીં હેડો હું એમ બોલ્યો તો બાહો હું એટલે હેડો હવે સાઈડમાં હેડો ઉપડો હોય છે નાવા દો કોકને ચમ સાઈડમાં હેડો એટલે આમાં કાવો કે પડીશો તો વાગશે કુંડી એવું હા કુંડીમાં જ પડે છે રોજ આવીને ત્યાં ફૂલ પીવાનું કુંડીમાં આવીને પડવાનું વાત સાચી છે દારૂ ઉતરે એટલી ગળા વાત સાચી પણ આજ નહીં પડવાનું હો આજ નહીં પડવાનું કેમ આજ નહીં નાવાનું આજ ઘેર જઈને નાવો જો હેડો આજ નહીં પડવાનું તો પછી રસ્તામાં જઈને પડ્યા અરે કશો વાંધો નહીં આ તમારા રસ્તામાં પડવાની જો નવાઈ છે લે 24 કલાક રસ્તામાં જ પડ્યા હોય છો કે હેડો મજાક બહુ થઈ ગઈ અરે મજાક નહીં કરતો વાઘુજી યાર શેટા રોકી તમે દારૂ બહુ પીધો છે અને મને દારૂની આડવેર છે મને માથું સડે છે યાર આડવેર હોય તો ઉપડી જવું છે શેટા ચોખ્ખી વાત છે ને જાણી આપણે તો કોઈ આડવેર નહીં એટલે આ બોર તમારો હે આ બોર તમારો તમાર બાનો છે બોર અમને ખબર છે અમારો અરે બોર તમારા બાનો છે લે ઓછી નીકળવા કરો ને કે બાજી નાખશો હમણાં એટલે મને ના પડશો ખેગાડજી અરે તમે એટલે હું લાયા લે મને નહીં નાવા દો અરે કીધું તો ખરા તમે એટલે હું લાયા આ તો ખાલી નાટ પાડી છે અને જો વધારે અડપ કરી ને તો પછી હરખાઈ નહીં રહો જેમ હરખાઈ નહીં રે એટલે આથી મેં એટલે વાત ઝઘડા ઉધી લઈ જાવી તમાર અલે જતી રે હા જતી રે નક્કી ના કહેવાય હું નાવા આવ્યો છું પણ તમને નવરાઈને જાય હો ઓએ એવું એમ હા ભલંગ ગામમાં નવરાઈ નાખું છું વાત સાચી કશો વાતો નહીં તમે તાર હો તમને ટાઈમ મળે તાણી મને નવરાઈ નાખજો બસ પણ હાલો અહીંથી નીકળો હેડો એટલે હજુ મજાક કરતા હોય તો અલ્યા મજાક નહીં કરતો યાર સિરિયસ કહું છું કેટલી દોરનું કહેવાનું યાર નીકળો અહીંથી હેડો નહીં નાવાનું અબે તેરે નામ કા કુત્તા પાળું ખેગાર ખરખી રીતે બોલજો હો નાવાની વાત નાતે રહી ઓએ હાથ લોબા કરી નોમ ઓમ કરીને નહીં બોલવાનું આપણને ના કેવું કરી લે લે ઓએ હા હાલ તમે મારા બોરે ઉભા છો હું તમારા બોરે નહીં ઉભો તે તમે પાવર કરો છો માર હોમો અમારે બોર હોત તો શું કરવા તારા બોરે આવત ના જવાય કે તાણી દારૂ બંધ કર્યો હોત નહીં અને પૈસા બચાવ્યા હોત નહીં તો તમારે તમારા ઘરનો બોર હોત હારું મારી વાત ઓબડો ભલે મને નાવા ના દીધો પણ હવે મારા ઘર મોરે રહીને ભલા થઈને નીકળતા ના કે પગ તમારા ભાઈ નાખ્યો એવું છે એમ હા. હારું કશો વાતો નહીં હો નહીં નીકળું બસ ખોટી વાત છે હા નહીં નીકળું મારા ઓરસ્યા હરિબાબ આપડા હાથું કહેતા હતા એના બા આખી જિંદગી ઘોણિયા ઉપાડીને મરી ગયા છે એય! બોર બનાવ્યો એટલે પાવર આવી ગયો અરે મારા બાએ તો મારા માટે ઘણું કર્યું છે આ હમણાં આટલું બધું નહીં વસાઈ લે મેં ઓએ ઘણું અભિમાન ના હારું અભિમાન તો રાજા રાવણ નું નહીં હેડ્યું તમારું તો શું હેડ છે એક દાડો બધું વેરી રહ્યા હો ની વેરાય હા અમે જો તમારી જેમ દારૂ પીવો સાલ્યા કે અમાર વેરાઈ જાય બધું પાણી માટે તો પબ્લિક પરબ વધે અને તમે ખાલી નાવા નહીં દેતા હા નહીં નાવા દેવા જો હેડો અને અમાર પરબ નહીં બોતવી હો તારા બાનું નામ કાઢ્યું ખેગા અલ્યા નેકડો કોઈ છે ને કે બાજી નાખશો હમણાં ભાગી તો હેડો. નો, તારા ઘરના રોટલા નહીં ખાતા તો ભાગીએ જાઉં છે કે નહીં જાઉં આપણે સુખ શાંતિ જતા રસો હો હવે હા તો નેકડો અહીંથી હેડો આપણે મેટર આગળ નહીં વધારવી શરમાતા નહીં મારા ઓછા જવાય હેડે આવી છે નાવા માટે ભૂપતજી એ ભૂપતજી એ આવજો અરે ભાઈ આવો કિચન એટલે ઉભા રહ્યા ટ્રેક્ટર નું કામ સહી માટે વાકેણ ઉભો રહ્યો છું આ હું કોમ છે કો તમારા ટ્રેક્ટર ની ચાવી આલજો મને
ચા મારી ભાઈ ચો લઈ જાવ છે મારે ખેતરમાં એક ધોબલી પડી છે ને, એની ટોલામ નાખીને લેતા આવું કે તો આપલી લેવા જાવ છે એમ ઓએ હરીભાઈ કેટલું ભાડું હાલ છો કેમ ભાડું એટલે ભાડું તો હોય કે ધોપલી લેવા જો તોય એટલે ભૂપતજી મારું ખેતર છે ને 2 ખેતરમાં આઘું છે, વધારે આઘું નહીં. 10 કિલોમીટર છેટું નહીં મારું ખેતર. અરે હરીભાઈ જે હોય એ પણ એટલે તમને શરમ નહીં આવતી લ્યા? વળી આમાં હે ની શરમ એ મારી 25 વીઘા જમીન હું તમારા જોડે શેરવરાવું છું, ટ્રેક્ટર નું નેનામથી નેનું કામ તમારા જોડે કરાવરાવું છું, અને તમે એક નેન ચકડા કામ માટે થઈને ભાડું માંગો છો મારા જોડે. એટલે શરમ નહીં આવતી તમને? એટલે હરીભાઈ એવું નહીં, આ તો મારો ધંધો છે. અરે ધંધો છે, વાત સાચી છે, પણ અમુક તો થોડી શરમ વેઠવી પડે પછી. અરે શરમ વેઠું જ છું ભલા આદમી, તમે બિલ આલવા આવો એટલે 25 રૂપિયા ઓછા નહીં આલતા. ઓહો, કશું કોઈ 25 રૂપિયા ઓછા નહીં લેતા. તમે બંધો પૂરેપૂરા પૈસા આલું છું હું. હરીભાઈ ભૂપતજી, આખા ગામમાં સૌથી વધારે બિલ મારું હોય છે, હા એ તો સાચું. તો તમે શરમ નહીં આવતી? ના પાડતે? અરે નાચો પાડી છે મેં ભાઈ. અરે ના પાડો તો સારું છે, ભાડું માંગો છો ને ચકડા ગામનું તમે યાર. અરે હરીભાઈ વ્યવહાર જે થતું હોય એમાં આજુ છે મેં તો ખાલી. વ્યવહારે જે થાય એ માંગો છો એમ ને? તાણે. આ તો મારે હવે વ્યવહાર કરવો છે. તમારું ટ્રેક્ટર હવે મારે નહીં લઈ જાવું. એટલે હરીભાઈ એવું મારે તમારા જોડે નહીં શેરવરા બોલ્યા. અરે હરીભાઈ એવું ના હોય ભલા આદમી, આટલી વાતમાં ખોટું ના લગાડાય. અરે તમે નેન ચકડી વાતમાં ભાડું માંગો છો એટલે મને તો ખોટું લાગે જ કે. શું વાત છે હરીભાઈ? અરે મફુજી, વાતમાં તો કોઈ નહીં. મારા ખેતરમાં ધોબલી પડી છે ને વાયના ટ્રેક્ટરમાં નાસીને લાવવાનું કીધું, એમાં તો ભાડું માજીને ઉભા રહ્યા. આ તો ભાડું તો થાય જ કે ટ્રેક્ટર ચો મફત હેડે છે. અરે મફત કોઈ હેરતું નહીં, તો અમને ખબર પડે છે. જોણે કે તમારા જોડે ટ્રેક્ટર છે બરાબર, અને હું મારી 25 વીઘા જમીન તમારા જોડે શેડાવું છું, તો તમે કોક દાડો શરમ વેઠો કે ના વેઠો? આ ઈ વાત સાચી છે, શરમ વેઠવી પડે. નાના મોટા કામની ગણતરી ના હોય. ઉભેજી ચાવી આલો. અરે મફુજી, આ તો ગણ ખાયા છે. અમુક ટાઈમે નવરા નહીં હોતા ને તે 1-2 વીઘા તો હું જાતે શેડી નાખું છું. આ ટ્રેક્ટર લઈ છેડવા જાય છે, એની મજૂરી તમે આલો છો. એ તો અહીંયા ખેતરમાં શેરવા લઈ જાય છે. અને એક વાત કરું બીજી કે 25 વીઘાના ખાતેદાર છે, અને આપણા ગામમાં ટ્રેક્ટર હવે વધી ગયા છે. ખાતું જતું રહે તમારા ફાઈનથી. આલો છો ને મને ચાવી આલો. એટલે ડીઝલ તો હવે ડીઝલ ના હોય આમાં તો ખેતરે જો શેટું છે. અરે નહીં જોતું, તમારું ટ્રેક્ટર રાખો તમારા જોડે. અરે હાલે લ્યો. હજી તો ડીઝલ ના માગી છે ચમ? ઈ તો હવે સહી કાઠા જીવ ના સહી જવા દો હાડો. એટલે વાતમાં કોઈ નતું, કેટલી માથાકૂટ કરો હું ઠેક પીણી દઉં આપણે ના આવ્યો આરે લોબુ કર્યું છે ચમ? તાણ. અરે હરીભાઈ પૂછવું તો પડે કે આ તો જાધન છે. ઈ વાત સાચી છે, પણ 50-60 હજાર રૂપિયા કમાઈ આલે છે તમને. સાચું તાણે આવડો મોટો ખાતેદાર બીજે જતો રહેતો, વાત તમારે કેવડું મોટું ગાબડું પડે કહો હાડો. વાત સાચી માં પૂછી. તાણ પછી આપું છે? હાડો ભાઈ આવો એટલા સુધી હેડો. હરીભાઈ હા આવજો ને હાથની લઈ જાજો. આ જવા દો, તમે મને પેલા છોકરો ઉતારી દેજો હો. હા હેડો. ચમ આયા તા ફૂમતાડજી? આવો ખેતરી નાવા આવ્યો તો. ના આયા તા એમ? હા. એટલે કુંડીમાં પડીને નાયા કે બાર ઉભા રહીને નાયા? હવે રોજ તો કુંડીમાં પડીને નાવા છે, આજ શું કરવા બહાર નાયા હશે કહો હડો. કુંડીમાં પડીને નાયા એમ ને? હા. એટલે ફૂમતાડજી હા. ખાબુથી નાયા કે ખાબુ વગર નાયા? અయ్యા, તમે મને લાગે ઘેર પથરો કહતા લાગો છો. અરે હું પથરો નહીં કહેતો, હું તમને પૂછું છું કે તમે હાબુથી નાયા કે હાબુ વગર નાયા? આજ તો મને ઈચ્છા થઈ ગયો તો મેં કીધું આજે કોકરેટમાં છે ને આડો પડી આડો તો અને પછી નાઈ નાખો. સાચું બોલો કે? સાચું તો બોલ્યો યાર. હજુ સાચું બોલો કે હાબુથી નાયા હાબુ વગર નાયા? અલ્યા પણ તાણ મૂર્ખા તમને નહીં ખબર પડતી કે કોઈ હાબુ વગર ના નાવે હે? એટલે હાબુથી નાયા એમ ને? હા. એટલે તમે હાબુથી નાયા તો માથું અંદર રાખીને ધોયું તું કે બહાર રાખીને ધોયું તું? એટલે ખેગાજી હોમો કેવું છે ખબર છે હા. કે ભગવાને મને એક અલગ સિસ્ટમ આલી છે કે મારું માથું છે ને આખું અલગ થાય, એટલે મેં મારું માથું પેલા ક્ષેત્રમાં લઈ જઈને ધોયું તો હું આખું કરીને. એટલે ફૂમતાજી તમે દોઢું ના બોલો ને કે માથું તો હું નોખું કરી નાખ્યો તમારું હમણાં. એમ તો પછી તમને ખબર છે કે આ ફૂમતાજી જેટથી હાથના સુતાથી અને ગમે એવા ના ચડાવતી લે ભમાયા વગર મેલો નહીં કે મેલવા નહીં. એટલે ફૂમતાજી મેં હજુ તમાર હોમી ગરમી નહીં કરી, આ તમે મારી છેલ્લી વાત ઓપડો. આજ તો ભલે તમે નાવા આયા, કશો વાંધો નહીં, પણ કાલથી ના આવતા હો ને. કેમ ના આવતા એટલે?
એટલે ફૂમતાજી મેં આથી એક નવો નિયમ કર્યો છે કે આજ પછી મારી કુંડીએ કોઈ નહીં નાવા દઉં. એ મૂર્ખા અલ્યા તારા બાએ નિયમ કરીને તો જતા રહ્યા તો કોઈનું કોઈ હેડ નહીં તારું જ હેડવાનું છે ફૂમતાજી માપે બોલો. તમે માર કરથી ઉંમરમાં મોટા છો એટલે તમારી મર્યાદા રાખું છું હો. એટલે તમારા ઘરથી મોટો છું એટલે તને કહું છું કે એટલે તમારા બાએ જતા રહ્યા બાપરે કોઈનું કોઈ હેડું નહીં એ બધી વાતો જવા દો. તમે વહીથી નીકળો છોડો. કે ની આપણું તો ની નીકળો તો પછી ઊંધું થાય. કે શું ઊંધું થાય કોણ અરે ફૂમતાજી પ્રેમથી કહું છું, જતા રહો ની યાર. આ ફૂમતાજીને પ્રેમની ભાષા ખબર નહીં પડતી તો હડો દાદાગીરીની ભાષા જ ખબર પડે છે ને એ કરવું હોય તો કરો ખબર પડે તો ખાલી હાલ મને ભમેલા ના પડ્યા હોય તો મને કહેજો એવું છે એમ? એય! કઈ નો કહું છું લે. એક તો દાડો કે મારી કુંડીએ નાવા આવવાનું અને ઉપરથી ગરમી કરવાની લે. નીકળવાથી હેડો. मैं थूकता हूँ तेरी शक्ल पे थूक कर दिखाओ અલા નીકળો ને કે મોઢું પાજી નાખ્યો હમણાં. મોઢું તો ભાગતે ભાગશે પણ હવે તારે દોડવું કે દોડશે હંતાવું કે હંતાશે બાકી તું હવે જો હંતી લેજે હવે સોના મોના ઘર ભેગા થોલ્યા તમે માર ગભે નહીં આવતા. ઉપર હાથ ખાઈ નહીં શું છે? હા હવે ખાલી જોજે તું હવે તારી શું હાલત થાય છે એ એટલે શું કરી લેહો તમે? હે શું કરી લેહો? શું કરી લે હો ની હા. એ તો ખાલી જોજે હવે કે આ ફૂમતે શું કરી છે એ હા નીકળો ની યાર. નીકળો ને તાર. યાકો નહીં એટલે કોઈ કોમેડી નહીં કરતા મે એકલો ભાવ પાલ્યા ફૂમતાજી હો હવારનો મગજ ખરાબ છે. નીકળવાથી હેડો. હરીભાઈની આબરૂ પડાઈ હતી, પેલા વાઘુજીની આબરૂ પડાઈ અને છેલ્લે રહી જતા હતા તો તમે આ આબરૂ પડાવવા લે. હાલ તો ન્યા કરશો અમે હેડો. હાલ તો ન્યા કરશો પણ તમે કોક દાડો એવા ફસાવો ને જોઈ લેજો મામા તને તો ખાલી પગમાં નાખીને પીલી નાખો મામા હા તમારથી કોઈ ના થાય. હેડો. નિયમ કરી તારા બાના નિયમ હેડા નહીં તું નિયમ કરી એલા બહુથી ના બોલો તમે કીધું હો. હા ટ્રેક્ટર ચમ ઘેર દેખાતું નહીં. એટલે ટ્રેક્ટર હરીભાઈ લઈ ગયા છે ભાઈ. ઉપાધિ કરી મારે ટ્રેક્ટર નું તાત્કાલિક કામ હતું. ચમ તમારું કોમ છે? મારે સિમેન્ટ અને રેત ભરી લાવી હતી. સિમેન્ટ ને રેત ભલ્લાબુ છે એમ? ઓય એ તો કાલ ભરી આલ્યો હું. ના પછી આજ ના જ લાવવું પડશે. ચમ કે કારીગરો રજા આલું ને પછી હાથમાં ના આવે. આજ જ ભલ્લાબુ છે એમ? ઓય હાલો જ. તો તમે એક કામ કરો, હરીભાઈ ના ઘેર જતા રહો. ચમ અરે હરીભાઈ લઈ જાય 1 કલાક જેવું થઈ ગયું છે. કદાચ ઘેર આવી જાવ ને તો હરીભાઈ 2 જણા રેત ને સિમેન્ટ ભરતા હોતો. અને હરીજી પછી નહીં આવે તો હંગાય. અરે આવશે, મારું નામ લેજો તમે તાર તો. સારું હેડો. શું કીધું? એ હો ખરેખર આવી નાવાની મજા તો પેલા ખેગારિયાની કુંડીમાં નથી આવતી. એનથી વધારે મજા તો આ ટોલામાં આવે છે. ખરેખર હવે ટોલું વસાઈ દેવું છે અને આવું મેળ્યું બીજું મસ્ત લાવી દેવું અને આવરી નાઈ નાઈ કરું ટોલામાં. એ ખેગર બારે મને નાવાની ના પાડો છે ચમ. નાવું છે? મારે કોઈ નાવું નહીં ભાઈ. મને નાવાની ના પાડી હતી કુંડીમાં. જોઈ લે તે હું છે ઓમો? હું નવાઈ કરી છે તમે લે? અલ્યા કુંડી કરતી હશે ને મજા આવે છે આ ટોલામાં નાવાની. ટ્રેક્ટર બુબજીનું છે. આ તે શું છે આમો? તમે ખાલી ટેન્કર મંગાવ્યું છે. અરે હું તો ટેન્કર મંગાવું તે ગમે તે મંગાવું. તારે શું છે? નાઈન બતાવ્યું કે ના બતાવ્યું કે? અલે ઓમો તમે જો નવાઈ કરી છે. તમે ખાલી 500 રૂપિયા ટેન્કર મંગાવ્યું છે અને 500 રૂપિયા પટાઈ દીધું છે. તમારથી બોર ના થાય હરીભાઈ. અરે નવાઈ કરી છે કેમ નહીં કરી? અરે સવાલ 500 રૂપિયાનો કે બોરનો નહીં. અલ્યા સવાલ છે વટનો. મેં શું કીધું તું કે ખેગાજી હોજ બનાવીને બતાવ્યો, હોજ બનાવ્યો કે ના બનાવ્યો કો? અલે હરીભાઈ ઓને વટ ના કહેવાય. વટ ચાલી રહ્યા તમારો. જાણી તમે બોર બનાવશો તાણી. હા બોરની વાત આવશે અને વટ ઉપર બોર આવશે એટલે બોરે બનાવ્યો લ્યા. ના બને. તમારથી કોઈ ના થાય. આ નેકળો હેડો વહી. બસ હરીભાઈ માપે ના કે હમણાં ડાલુ ખોલી નાખ્યો ને તો પાણી ભેગા ભય આવશો. ડાલુ ખોલી નાખશો એમ? હા. અરે ખોલી નાખો.
કશો વાંધો નહીં, તમે તાર ડાલું ખોલી નાખો, હું તમારી કુંડી તોડી નાખું. ખોલો 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 ભાઈ. ખોલો અહીંથી. બસ હરીભાઈ શાંતિ રાખો અરે હેડો, હરીભાઈ શાંતિ રાખો ના કે અરે હેડો, હેડો અહીંથી. આયા છે જો કે ડાલું ખોલવા લ્યા. લે હરીજી, હું તો તમારી જોડે કોમે આવ્યો તો પણ તમે તો ખેલ કાઢીને બેઠા છો. બાસ્કુજી, પહેલી વાત તો મેં ખેલ કાઢ્યો નહીં અને હું નવરો નહીં ભાઈ. આજ કોઈ કામ નહીં થાય હો. એવું છે? ઓવે હે હરીજી, હા. આ તમને હેજી વેજી હની ઊંધી ઉકલી છે? અરે ઊંધી નહીં ઉકલી લ્યા. પણ ઘેર કોઈ નવરાતું નહીં શું? પાણી નહીં હોતું તમારે ઘેર? ઘેર પાણી છે. આજ મને ઓમાં મજા આવે છે, નાવાની મને ઈચ્છા થઈ ગઈ ને એટલે ટોલામાં પાણી ભર્યું છે, નાવું છું. તો પછી કોકના બોરે જઈને નાતા હોય તો? અરે મારા કોઈના બોરે નહીં જાવ લ્યા. તો તળાવમાં જો આપણા ગામના. અરે તમે મોહણમ જોગી હાલ. ના ના, તમે નાટક કર્યા છે ને એટલે કીધું. અલ્યા નાટક નહીં કરે યાર. નાટક જ શીખતા નહીં. હવે તમને સાચી વાત કરું, હું આ હરિવટ ઉપર આવ્યો છે. કેમ ઘટ ઉપર? આ ખેગાડીએ એના હોજમાં મને નાવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે મેં મારો પોતાનો હોજ બનાવ્યો હાર્યો. એવું છે? ઓવે સ્પેશિયલ નાવા માટે ખાલી. તો પછી વટ રાખવો તો ઘર વગડે કુંડી બનાવરાવી હતી. અરે મારી મરજી, હું ગમે તે જગ્યાએ કુંડી બનાવું, મોહણીયામાં બનાવું. હા. તમારે શું છે? તે તો ચો મફત થાય છે, 50,000 રૂપિયા થોય. બાસ્કુજી, હવે તમે નીકળો અહીંથી. હેડો કેમ? હેડો. હું કીધું પાણી જેવું શું દેખાય છે, પાણી જતું. પાણી જ છે. હા, શું કર્યું વળી આ? નાવું નાટક છું. કર્યા છે. અલ્યા નાટક નહીં કરે યાર, નીકળો તમે અહીંથી. વટમાં આયા છે ચમ. વટમાં આવીને તો એનો બાઈક દાડો કુવામાં પડ્યા હતા ને હરી તો ખાલી ટોલામાં જ પડ્યા છે. માપે માપે. એટલે તમારા બાન કોકને સોગન આલ્યા હતા ને કે એવા હોય ને તો કુવામાં પડો. તે મારો ઓળખ્યો કાટરો પડ્યો તો કુવામ. ખરેખર હમણાં વાઘુજી, આ ટોલામાં તમે ડુમકીઓ મરે મરે મહી નાખ્યો હો હું. અરે હા, બીજી બધી વાત જવા દો ને આવું છે. આ તો ઘેર જઈને નહીં નાખો. ના રે ટોલું ભરેલું પડ્યું છે ને શું ખાવા ઘેર જાવ અમે ખેગાડીએ નાવા નતા દીધા અમારે. તો આલું મારા બાનું છે ને મારું છે. હે? ઓવે હું તમને નહીં નાવા દઉં. તમાર બા તો કદી બળદગાડા જેવું લાયા નહીં. એટલે મેં મારા પૈસેથી ટોલું ભરાયું છે. એવું છે? ઓવે તો હાલ ને હાલ મારા રસ્તા ઉપરથી ટોલું હટાવો હડો. રસ્તો ચો તમારો છે, ચો તમને જોડાયું છે? હે, તમારો છે રસ્તો? આખા વાહનો છે. આપણે તો ગમે એ કરશો તો નાવાના. આ તો ઘેર જઈને નહીં નાખો. બાબુજી નીકળો, નીકળો. જોવા તો જો હરી. અરે ટોલું નહીં જોયું કોઈ દાડો? હા? ટોલું નહીં જોયું કોઈ દાડો? એવું એ છે? આ વાતની બનો, આ વાતની બનો તમને કહી દીધું. જો લે, એ જપ ખોલ્યા. એ! ઓય તો કનો બા મન રોકે આ પડ્યા નાવા ગયો. ટૂંકી વાત છે. ઓકા મુડો આખું પડી દારૂ દારૂ કરશે. એક તો ચોથી પીને આવ્યો છે અત્યારે તરમાં. ખરેખર હરી દારૂ પી જેવું મજા આવે છે ગળાની સોગન. જુઓ, નાવો હોય તો નાવો. હવે વધો નહીં પણ 250 રૂપિયા આલવા પડશે હો ટેન્કરના. ઓહો, એટલે અમે તો ચકરી છે ને તમે એકલા ઊંચાર તો અમે ગોડા છે. અમને તો કોઈ ખબર નહીં પડતી. ચમ તાણી ચમ 250 રૂપિયા પછી એવા હોત તો શું કરવા નાવા પડોત. તાણી આખું ટેન્કર ના મંગાવત. ખૂણામાં બેસી રહેજો, મારે તરવાનું છે. તારે તરવું હોય કે મરવું હોય તો આપણે તો નાહા આખા ટોલામાં સુખી વાત છે. અલ્યા ટોલું મેં મંગાવ્યું છે, તમે નહીં મંગાવ્યું. મોટી મંગાઈ આખી જિંદગી ઓમને ઓમ બેસી રહેવું હવે. અલ્યા અત્યારે આ ડાલ બગાડું ચોથી આવ્યો છે હવે. ખરેખર અરે મોજ લાવી દીધી હો. આખી જિંદગી ચોથી બેસી રહ્યો હોય હું ખાલી કરી નાખ્યો. ખાલી કરો તને થઈ પડે. હું જબાસ ગઈ. તમે ટ્રેક્ટર લેવા તો મને મેલ્યો પણ તમારું ટ્રેક્ટર હો સુધી નરવું થાય એમ નહીં. ચમલે ભાઈ એમ તો ખાલી ધોબરી જ લાવવાની હતી. પણ હરીજી તમારા ટોલામાં તો ખેલ કાઢીને પડ્યા છે. એટલે હાના ખેલ? અરે વટ ઉપર આયા ચમ. અલ્યા બાસ્કઈ શાનો વટ ને શાના ખેલ હું વાત છે? હવે હરીજી ખેગારજી કુંડીમાં કોક નાવા જાય છે ને ખેગારજી કોક ના પાડી છે હા. તે તમારા ટોલામાં પાણી ભરીને નાવી છે પડ્યા. શું વાત કરો છો? લ્યા કોઈ પાણી તો ટોલામાં ભરતું છે? અરે છોકરાની શોગન. સાચું કહો છો? ઓવે મોય પેલું મેણ્યું નાખ્યું છે કાળું. ઓહ તારી હરી, મારો ઓળશો તું કઈ આના વટ દખે થઈ અને મારા ટોલાની પથારી પેવરે તે. અને ભૂપતજી હું અહીંયાથી હેડ્યો ને એટલે તરત વાઘુજી આવીને કણ ઉભા રહ્યા. આઈએ લગભગ મેં નાવા પડ્યા છીએ. ઓહ તારી, આ ઓકા મુઢો એની જિંદગીમાં મને શેડવા લઈ ગયો નહીં
અને મારો છે એ મારા ટોલામાં નાવે છે હવે હવે છે ને મફુજીના ઘેર જાયો મફુજીએ હરુપાનની ચાવી હરિયાણા લવરાઈ છે પણ મારે રેત લાવવાનું શું થાય ભૂપતજી કહેજો. બાસ્કુજી તમારી રેત હું લઈ આલ્યો પણ હાલ મફુજીના ઘેર જાવ છે હેડો તમે મારા અંગાત હેડો. હેડો ભૂપતજી કાકાજી મને લાગે તમારે તો ટ્રેક્ટરની ટોલું બે નરવું પડી ગયું છે તેમાં માણસો ટોલું પાણી ભરી નાવા માટે આલો છો. અલ્યા ખેગારજી મેં નહીં આલ્યું ભલા આદમી છેતરી લઈ ગયા છે કેમ છેતરીને એટલે અરે મને કે મારા ધોપલી ઘેર હળગાવાની છે એમ કઈ લઈ ગયા છે અને મફુજીએ ચાવી લવરાઈ છે ના હોય તાણી ભૂપતજી તમે મારી વાત નહીં મોનો આખું ટોલું પાણીથી ભરેલું છે બોલો. મેં કીધું યન અરે તમારું ટોલું હડી જા લે કાટ લાજી જા ટોલાન. ખેગારજી મારા ટોલું નવું નવું છે પણ એ મફુજીની હવે વાત છે હું મફુજીને ઘેર જ જાઉં છું ઈયન લઈને જાઉં ઈકણ અરે ભૂપતજી હાલ મફુજી લઈ નીકળ નહીં જાવ. તાણે ખેગારજી મારે શું કરવાનું ભલા આદમી પછી એમ નહીં તમે હાલ મફુજી લઈ નીકળ જાહો તો તમે હરીભાઈ કોઈ નહીં બોલી કહો મફુજી તમને એક શબ્દ નહીં બોલવા દી. અરે પણ મફુજી સબૂત તો બતાડવું પડે કે પછી તો મોને જ નહીં રહ્યા. અરે બાસ્કુજી એનો એક રસ્તો છે ચિયો ભૂપતજી હા હાલ તમે ઈકણ જોશો ને ઓય ઈકણ જઈને હરીભાઈ ને એક શબ્દ ના કહેતા તમે શું કરો ખબર છે હા. ટ્રેક્ટર સીધું લઈને મફુજી ના ઘેર જો. હા હરીભાઈ ને મોઈન મોઈન લઈ ડાયરેક્ટ મફુજી ના કે અને એવું હોય તો મફુજીના વગડામ જઈને જ હાઇડ્રોલિંગ કરવાનું. અરે બાસ્કુજી પછી તો પહોંચી વળ્યો એક દોનનું ખાલી સબૂત અંગત મફુજી જોડે હું જતો રહ્યો ને પછી તો બધી બાજી મારા હાથમાં જ છે હવે તો ભૂપતજી હું એ ઈકણ આવું છું હો કેમ કે હરીભાઈ મારી સામે વટમાં આયા હતા એટલે. અરે તમારે વટ જોવો તો અંગા છેડો વારું કે હેડો 52 53 54 આહા અલ્યા તારી આ જતો રહ્યો શું લ્યા એ વાઘુજી એ કેટલા થયા? એક મિનિટ હે? એક મિનિટ તો હું જીત્યો ને. મારવાનો બાકી છે હારું હાડો. ગણજો હો. હા ઘણું. ચલો સ્ટાર્ટ કો સ્ટાર્ટ. 1 2 શોખ મરી જા તો ગણવા જ નહીં મૂર્ખો. શોખ મરતો આપણે શું મરી જાય મુવો. અત્યારે ભરેલું છે લે ભૂપતજી. એટલે ભરેલું છે તમારું. પાલું હમણાં મરી જાય હોત તો હમણાં અમે ઉતરો પહેલા તમે આ શું દવું લઈને આયા માર્કેટમાં હે ઉતર લે હે પોપટ ઉતર કહું છું આવું છું એ આવું છું લે પણ એ ભૂપતજી ઉભા રહો ભૂપતજી. લાલ પેલા ખેગારજી પકડી ગયા હે હરીભાઈના ખેલ છે. ઉતર આ બધું શું છે આ બધું શું છે વાહ લે આ મુઢા વટ વટ આપણે નતા શું છે લે આ બધું શું છે હા આપણે મગર છે ને ક્યાં કાચો? એ હું આપણે છે ને અમુક કશું જાણતા નહીં ભરેલું હતું ને આપણે મોય પડ્યા છે બરોબર. આગળની સ્ટોરી શું છે એ આપણને કોઈ ખબર નહીં. એવું છે એમ ને હા. એ અરે ભાઈ સાઈડ મારો એ જો આ ચાલાકી ના કરો કહું છું મફુજી ઓમણાઓ તમે ઓમણાઓ હા આવું છું આ હરિયાને મેં ચાવી કના કેવાથી આલી મારા કહેવાથી આલ્યું તું ટ્રેક્ટર. આ તો આ ટ્રેક્ટર ને એને શું કર્યું છે હે હરીભાઈ અલ્યા તમે જ કહેતા હતા મારે ધોબલી તોણી લાવવી છે. આ શું કરીને હેઠું મેલ્યું તમે? બાપુજી વટની વાત હતી હે વટની અલ્યા મૂર્ખા ગબી મુઢા આવી વાત તો હતી તો પછી એ સોખવટ ના કરાવ રે કે મારા આવા ઊંધાયા કરવાના છે. અરે ઓ વડીલ વટ ખાતર તો એનો બા કુવા પડ્યો તો પછી એનો છોકરો તો ખાલી ટ્રેક્ટર લાયો. તમારો બેટારો ચોથી છે. હા તમારો બેટારા ચોથી છે. હરુપાનના મોયા અહીં પડ્યા હતા હે? ઓય હવે ચોથી રહે વટ. હા
આખી ટોરીમાં તમે નતા ના ટોરીમાં એન્ડમાં ચોથી આયા તમે આ જો નવાઈનો બોર કરીને બેઠો છે મન નાવા નતો જતો તે હરીભાઈ બાપડા હારા તે આખું ટોલું ભરી બેઠા હતા પછી પડ્યા નાવા ના હરીભાઈ તમારે આવા ખેલચમ કરવા પડ્યા અને આ ટ્રેક્ટર ના ટોલાની પથારી ફરક ના ફરે આખું ટોલું કાટ ખાઈને હળી જાય એટલે ચમ ખેલ કરવા પડ્યા એમ હા મફુજી હું આ ખેગારિયાની કુંડીએ નાવા ગયો તો આ ખેગારિયા ઘસી ના પાડી દીધી અને પછી મેં વટમાં આવીને કીધું તું ખેગાર ઓનથી અસર હોજ બનાવ્યો અને નાઈને બતાવ્યો આ પણ હોજ બનાવવું તું તમારે વભળો મારી વાત આ ચેક નું ભરભારું ટ્રેક્ટર લાઈન ટોલું ચો બગાડવાનું હતું અરે વટે ચડાતે છે મફુજી આ આખું નવું લાગે નવું લાગે હવે નવું લાગશે હવે નવું લાગશે આ ભૂપતજી નું ટોલું છે તારા બાનું છે લે હાર્યું આ 9 લાખ છે ભૂપતજી 1,40,000 મેં ખર્ચા છે ટોલાના આવાજ દેજો રાખો ને કે 25 વીઘા ની શેડવા જેવું અરે નથી શેડું હા એ રીજી નાવાનો એટલો બધો શોખ હોય તો વાગડા ઊંડો ખાડો ગોદવરાવો અને મોય મેણ્યું નાખો ને પાણી ભરીને મોય પડો અલ્યા પણ તમે ચમ સારું ગાડીમાં સળી ગયા છો તમે ચોથી આયા બધા મને મોય દોઢું બોલ્યા તમે એટલે એટલે બધું જોવા કરવાની જરૂર છે આપણી ઓબા ખાડી પડી છે એમાં ધમખું મારવું તું કે એમાં ડૂબવું તું કે લે મફુજી એ બધું દવા દો ઓના જોડેથી મને 2,000 રૂપિયા ભાડું લઈ આલો ભાડું લેવું હોય તો લ્યો બાકી વધારે મેટર ના કરતા ને મારે ચેક ને થાપાવો પડશે એ ઓકા મુઠા એક તો તું કદી જિંદગીમાં મને તારું ખેતર છેડવા લઈ ગયો નહીં અને તોય તું મારા ટોલામાં ના આવ્યો છે એટલે તારે હાજુ રહેવું હોય ને તો અહીંથી નીકળી જા ઉપાડ આ બેઠેલો કનાબાનો રસ્તો છે તો આપણે રોકે આ તો ઘણી વાર બેહો જેવો હું અહીંથી ટ્રેક્ટર લઈને હેડ્યો એની ઘડી તમે ટાયરમાં આવી જાઓ બેહી રહેજો એની અમે ટાયરમાં આવી જા તો તમે જેલમાં નહીં આવી દો સોના મોના નાટક કર્યા મને ઊભા થઈ દો હેડો એમ નહીં મપુજી આપણે કશું જોડતા નહીં ટ્રેક્ટર ભરેલું હતું આપણે મોય પડ્યા તો મને શું કરવા થાપો તો તમને એમ નહીં પણ તમને ખબર પડવી જોઈએ કે આ મૂર્ખા વેડા કર્યા છે તો હું આ મૂર્ખા અંગજ મૂર્ખો ના થઉં એ તો વટે ચડ્યા જ્યારે વટે ચડ્યા ત્યારે ચેપ્ટર બધાનું પૂરું એવું હે ભૂપતજી એટલે તમને તો કદી ખબર ના પડો તો મારે ટ્રેક્ટર ની જરૂર પડી ને એટલે ખબર પડી ને કે 1 મહિનો હોમટા ના હોતા રહ્યા બકઈ એટલે તમે વાલા છે એમ ને ઓય હવે વટે નહીં સડવું હરીભાઈ હમણાં આવરા હેડો 5000 રૂપિયા આલજો ભૂપતજી ટોલાના હેડો શેના 5000 રૂપિયા હોય અરે ટોલામાં પાણી ભર્યું ના અરે 2000 કીધું તમે પહોંચી ઈને ઓછા કીધા છે એટલે મેં 5 કીધા છે 5000 રૂપિયા આલજો ભૂપતજી હેડો હું તો પૈ નહીં આલું હું નીકળું હવે એટલે જોકી યાર હોયથી એ ચોથી જાહી લ્યા ઈએ નાવામાં હતા ચમ એ ભૂપતજી ના જોવાનું હોય એ બધું તમારે જોવાનું લે એ થાપ મળ્યો ને તો ધોધ ચલો જાધન નીકળવા દો હમણાં આવરા હમણાં આવો પણ આપણા જોડે તો પૈસા ને કોઈ નહીં હું નીકળું એમ કહું છું તમારા પાસે નાવાય નહીં હોય બેસવાય નહીં હોય તમે ઘર ભેળા થો તમારા મોઢામાંથી દારૂ નાખે છે મને ગંજ ઉડો છો ભલા આદમી ઉપડાવાથી આ હેડ્યા તા ભાઈ પૈસા કાઢો કેવા પૈસા બાબુજી ઓમાં હું એક શબ્દ નહીં બોલું પૈસા તમારે હાલવા પડશે ને એ 5000 રૂપિયા આ 1.5 લાખનું ટોલું છે એમ નહીં કહેતો આ ખેગરિયાએ મેણું માર્યું તું મન હે મેણું માર્યું તો પછી મુએ મેણું માર્યું હું કહ્યું કે પેલા પથરે માથું ડિસ્કન્ટ ફોડી નાખો તો ફોડી નાખજો તમે અને બફુજી વટવાળો મોણો તો 2000 રૂપિયા ગાડી ના લે ફટ દઈ અને બફુજી તમને સાચી વાત કરું ખરેખર પેલી વાત એકદમ સાચી છે હો કે આપણે માણસના હો હારા કામ કરે ને અને જો ભૂલે ચૂકે એક કામ ખોટું કર્યું ને તો આપણે હોએ હો કામ પાણીમાં જોઈ હા હરીભાઈ ફૂમતારજી વાઘુજી બધા મારા બોરે નાવા આવતા અને મેં ખાલી આજે જ ના પાડી છે એમાં મારી જોડે ઝઘડો કર્યો બોલો હોય નહીં પણ એમાં જો ઝઘડો કરવાના આવે છે એની કુંડી છે ને એને ભેંસો પાવાની હોય છે પાણી તો કોઈ ના બગાડવા દે ના એ નાવા દે કોઈ લઈસા લેલું નહીં હોતું બોલો કે હવે બસ મફુજી મારી વાત સાંભળો તમે મારા ઘરથી હોય ટ્રેક્ટરની ચાવી અલવરાવી હતી એટલે હવે મને મારા પૈસા તમે અલવરાવો એ તો આલસી હીરી શાંતિ રાખો તમે કેટલા પૈસા લેવાના તમારે 2,000 રૂપિયા લેવાના છે અલ્યા 5000 રૂપિયા માંગો કે અરે મફુજી મારા હરમના નહીં જોતા બચી ગયા તો લાવો હેડો 3000 નો ફાયદો થાય છે લાવો પૈસા કાઢો હેડો હાલ તો 10 રૂપિયા સી ગયો પલળી ગયા સી મફુજી મારી વાત સાંભળો હાલ તો ઉતાવળ નહીં પણ હરીભાઈ આ ખાતરીના આવા થોડા દાડા વાર છે હિસાબ ઘેર આવી જાય ને એની અંદર આ 2,000 લખાઈ જાય શું કીધું વ્યવહાર છે હા એ વ્યવહાર છે અને હવેથી નાવા લઈ જાવ ને તો લઈ જાજો પણ 5,000 રૂપિયા ભાડું થાય બસ છૂટ છે ના રે ના અમે અમાર ઘેર વટ કરી નાખશે ને આ માટે બીજું શું ના તો વટ રાખવો હોય તો ના કોઈ વટ નહીં અલ્યા રાખો તમે પોસા પડ્યા 2000 રૂપિયો કઈ ઉભા રહ્યા આવી ગઈ તો ઘડી ઘડી ના આવે અરે મફુજી ગમે વાત મારા જૂના ગ્રાહક છે એવું છે તાણે કશો વાંધો નહીં તમારી મરજી ભાઈ હરીજીન તો એનો વટ 2000 માં પડ્યો કે હવે કોઈ દાડો વટે ચડશો લે
ખરેખર મફુજી મારા જીવનમાં મને વાપર છે ને એટલી કડા કોઈ દાડો વટે નહીં સડું હો કોઈ દારો વટે નહીં સડે ને ના. અરે ભાઈ આવી રીતના વટમાં આવીને વટે નહીં સડો ને તો જ તમારે આ વાતની ખમાન મજા થાય નકર આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા નહીં થાય ઉપડો હેડો હવે હા મારું એસબી હિન્દુસ્તાની હા